નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ ત્યારે 4/8/2026 મંગળવારનું પંચાંગનું બદલાશીનું આ બધે ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને ચેતવણી આપવામાં આવેલ છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિ કાંઈક અલગ હોઈ શકે છે. તેથી બરાબર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે મંગળવાર અને છઠ તિથિનો સંયોગ, જે સાહસના દેવતા મંગળદેવ અને હનુમાનજી તેમજ ભગવાન શિવના પુત્ર કાર્તિકેયની આરાધના માટે અતિ ઉત્તમ એવું માનવામાં આવે છે. આજના દિવસે હનુમાનજી મહારાજની ભક્તિ કરવાથી શારીરિક પીડા, આળસ અને આપણા કર્જમાંથી સારી રીતે મુક્તિ મળે છે તથા આપણા આત્મબળમાં પણ સારો એવો વધારો થાય છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલગ મેષ રાશિવાળા માટે આજે તમને સાહસ, પરાક્રમ અને શારીરિક ઉર્જામાં અદ્ભુત વધારો થઈ શકે છે. તેમજ તમારા જમીન, મકાનના જે કાંઈ અટકેલા કાર્યો છે તે અટકેલા કાર્યો તમારા વડીલો કે મિત્રોની મદદથી તમે પૂરા કરી શકો છો. તમારું આજે મન પણ સારું ઉત્સાહિત અને પ્રફુલ્લિત રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક વ્યવહારોમાં સાનુકૂળતા રહી શકે છે. તેમજ પરિવારમાં પણ સારી એવી સુખ શાંતિ તમારી જળવાઈ રહેશે. આજે તમારા કાર્યસ્થળે તમારી વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવો, જેથી તમારે કોઈ પણ જાતની બોલાચાલી કે વાદ વિવાદ ન થઈ શકે, જેથી કોઈ બિનજરૂરી વિવાદમાં પણ તમારે આજે ન પડવું. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ છે. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપાર ધંધામાં પણ નવી ગતિ અને ઉત્સાહ જોવા મળી શકે છે. તેમજ સ્નેહીજનો અને સહકર્મીઓનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ બૌદ્ધિક ક્ષમતાના બળે પણ તમને સારા એવા મુશ્કેલ નિર્ણય જે કંઈ છે એ મુશ્કેલ નિર્ણય તમારા સરળ બની શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને સંતોષનો તમે અનુભવ કરશો. તેમજ નોકરીમાં પણ તમારું વાતાવરણ હળવું અને સારું એવું પ્રગતિદાયક રહી શકે છે. ખાસ કરીને તમને આજે આધ્યાત્મિકતા અને પરોપકાર તરફ તમારું મન સારી રીતે પરોવાઈ શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ તો સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે. તેમજ સામાજિક સ્તરે તમારી માન પ્રતિષ્ઠામાં પણ સારો આજે વધારો થઈ શકે છે. ખાસ કરીને તમને સંતાન પક્ષ તરફથી પણ કોઈ સારા ખુશીના સમાચાર તમને આજે મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત સારા એવા જળવાઈ રહેશે. તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આ દિવસ પ્રગતિદાયક ઉત્તમ દિવસ છે. ખાસ કરીને વડીલોની કૃપાથી તો તમારો અભ્યાસ કે કરિયરમાં તમને નવી વસ્તુઓ શીખવામાં સારી એવી મળી શકે છે. તે સારી એવી સરળ બની શકે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રસ્તા. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં સારો તમારો વધારો થઈ શકે. તેમજ જે કંઈ જૂના આર્થિક પ્રશ્નો છે તેમજ તમારા અટકેલા નાણાં છે એ મેળવવાનો તમારો માર્ગ આજે સરળ બની શકે છે. ખાસ કરીને જીવનસાથી સાથેનો તાલમેલ તમારો આજે સારો એવો ઉત્તમ રહી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ અને વ્યાપારિક હરીફ પર તમે તમારો વિજય મેળવી શકશો. તેમજ હિંમત અને ઉત્સાહથી કરેલા કાર્યમાં તમને અપેક્ષિત સારી સફળતાઓ આજે
મળી શકે છે। આજે તમને અણધાર્યા રીતે આર્થિક લાભ તો સારો એવો થઈ શકે છે। તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1। વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ। ધન રાશિ છે કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે। તેમજ ઘરમાં પણ ઉત્સાહ તેમજ આનંદનું વાતાવરણ આજે સારું રહેશે। તમારા વડીલોના માર્ગદર્શન અને આશીર્વાદથી તમને સારો એવો આર્થિક મોટો લાભ તેનો ફાયદો થઈ શકે છે। ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 તેમનો અશુભ અંક છે 9। ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી। મકર રાશિ જાય તો મકર રાશિમાં તો મકર રાશિવાળા માટે કે આજે તમને તમારા કાર્યક્ષેત્રે નવી નવી જવાબદારી પણ સારી રીતે મળી શકે છે। તેમજ સામાજિક સ્તર પર તમારો સારો પ્રભાવ આજે વધી શકે છે। ખાસ કરીને વ્યવસાયમાં પણ તમારે સમજી વિચારીને કરેલું જે કંઈ રોકાણ છે એ તમારા ભવિષ્યમાં તમને સારો ફાયદો અને લાભ કરાવી શકે છે। મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4। મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો। કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર તમારે થોડું નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। જેમ કરીને બિનજરૂરી ચર્ચાઓ જે કંઈ છે બિનજરૂરી ચર્ચાઓ અથવા નકારાત્મક વિચારોથી આજે તમારે થોડું દૂર રહેવું જોઈએ। આધ્યાત્મિકતા છે એ આધ્યાત્મિકતામાં તમારું ચિંતન કરો તો સારું, તેમાં તમારો દિવસ સારો આજે વીતી શકે છે। કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6। કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી। મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને કાર્યોમાં સફળતા મળવાથી સફળતા મળતા તમારું મન ખુશ અને સારું પ્રસન્નચિત રહી શકે એટલે કે પ્રફુલ્લિત રહી શકે છે। આજે તમારા આવકના પણ નવા નવા માર્ગો આજે સારી રીતે ખુલશે। કોઈ નજીકના મિત્ર કે સ્નેહીજન સાથે તમારી સુખદ સારી એવી મુલાકાત પણ આજે થઈ શકે છે। મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને અશુભ અંક છે 7। મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ। હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે મંગળવાર છે તો મંગળવાર હોવાથી આજે હનુમાનજી મહારાજના મંદિરે જઈ હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરી હનુમાનજીને સિંદૂર અને તેલ અર્પણ કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે। બીજું આજે આર્થિક સમસ્યાઓ કે કર્જમાંથી મુક્તિ મેળવવા માટે ખાસ આજે સુંદરકાંડના પાઠ કરવા અથવા શ્રવણ કરવા કે વાંચન કરવું તે અતિ ઉત્તમ સ્વરૂપ આજે રહી શકે છે, જે કર્જમાંથી આપને સારી રીતે મુક્ત કરે છે। ત્રીજું ખાસ ગાય માતાને આજે ગોળ અને રોટલી ખવડાવવી અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ મસૂરની દાળનું દાન કરવું તે પણ સારું શુભ માનવામાં આવે છે, જે શુભ ફળ આપે છે। ખાસ ચોમાસાની ઋતુ ધ્યાનમાં રાખી અગાસી પર મૂંગા પક્ષીઓ માટે ચાવણી કે પાણીના કુંડાની વ્યવસ્થા કરવી અથવા મુસાફરો કે ગરીબોને પાણીની સેવા કરવી તે પણ સારી રીતે અક્ષય પુણ્યને પ્રાપ્તિ કરાવે છે। નમસ્કાર મિત્રો, આ ગોચરમાં સામાન્ય રીતે ગ્રહોને નક્ષત્રોને તિથિ ઉપર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મપતિ આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે। તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે। તારીખ 4/8/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહેશે એવી શુભેચ્છાઓ। હવે આપણે તારીખ 4/8/2026 મંગળવારનું પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી 6 આજનું સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:21 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:28 તિથિ જોઈએ તો આજે તિથિ છે છઠ તિથિ 22:03 સુધી, ત્યારબાદ સાતમ તિથિ। નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રેવતી નક્ષત્ર 21:54 સુધી, ત્યારબાદ અશ્વિની નક્ષત્ર। યોગ જોઈએ તો યોગ છે ધૃતિ યોગ 19:33 સુધી, ત્યારબાદ સૂર્યયોગ। કરણ જોઈએ તો કરણ છે ગરકરણ 10:32 સુધી, ત્યારબાદ મોણિક કરણ 22:03 સુધી, ત્યારબાદ વિષ્ણુ ભદ્રાકરણ। તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ મીન રાશિ 21:54 સુધી, ત્યારબાદ
મેષ રાશિ ફળ નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.